સુરત શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી, નકલી પાન મસાલા, નકલી ડોક્ટર, નકલી પોલીસ અધિકારી ઝડપાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે નકલી સુરત મહાનગરપાલિકાના કર્મચારી ઝડપાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાનું યુનિફોર્મ હોય તેવા જ કપડાં પહેરીને લોકો પાસેથી ફૂડ સેફ્ટી લાયસન્સના બદલામાં પૈસા પડાવનારા 3 નકલી કર્મચારીની સુરતની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના નકલી ફૂડ સેફ્ટી અધિકારી બનીને દુકાનદારોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કાઢવાનું જણાવતા હતા અને દુકાનદારો પાસેથી એક લાયસન્સ માટે 2,780 રૂપિયા લેવામાં આવતા હતા અને પૈસાના બદલામાં દુકાનદારને નકલી FSSAIનું લાયસન્સ બનાવવામાં આવતું હતું. મહત્વની વાત તો એ છે કે આ ત્રણેય અધિકારી બનીને દુકાનદાર પાસેથી 100 ઓનલાઈન અને 2680 રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે વસૂલતા હતા. હાલ તો સુરતની સરથાણા પોલીસ દ્વારા આ ટોળકીની ધરપકડ કરી છે. તેમણે અત્યાર સુધીમાં કયા કયા વિસ્તારમાં કેટલા દુકાનદારો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે બાબતે વધુ તપાસ માટે આરોપીની પૂછપરછ હાથ ધરાઈ છે. સુરત મહાનગરપાલિકાના કર્મચારી ન હોવા છતાં પણ કર્મચારી પહેરે તેવા ડ્રેસ પહેરીને પોતાને મહાનગરપાલિકાના કર્મચારી બતાવી દુકાનદારોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કઢાવી આપવા માટે ગ્રાહકો પાસેથી પૈસા લઈ લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગની ધરપકડ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ ગેંગમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. સરથાણા પોલીસે બાતમીના આધારે રોહનગીરી ગોસ્વામી, કોમલ પરમાર અને શોભના જાલોનધરાની ધરપકડ કરી છે. મહત્વની વાત તો એ છે કે મુખ્ય આરોપી રોહનગીરી ગોસ્વામી કે જે પોતાને એડવોકેટ જણાવે છે અને સુરતમાં પૂણા ગામ વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.